આજના યુવાન યુવતી એમનો સૌથી મોટો પ્રશ્ન એ છે ધર્મ સામે, કે જે ધર્મ અમને કરવાનું કહેવામાં આવે છે એ ધર્મ અમને સોશિયલ સિક્યોરિટી કેટલી આપે છે. કોઈ યુવાન યુવતી એને ભણવામાં તકલીફ પડી રહી છે, યોગ્ય જગ્યાએ એડમિશન નથી મળતું, અથવા તો કઈ લાઈન લેવી એ સમજાતું નથી, એવા કેરિયરને લગતા કોઈ પણ પ્રશ્નો છે, જૈન શાસનનો, સંઘોનો એમાં સપોર્ટ કેટલો? એ જ યુવાન યુવતી ભણીને બહાર નીકળે છે, એની પાસે ધંધો કરવા મૂડી નથી, અથવા તો એની પાસે ચોક્કસ જોબ મળે એવી કોઈ લાગવગ નથી, અથવા તો એને સમજાતું નથી ક્યાં એપ્લાય કરવું, ક્યાં જોબ મેળવવી. ધર્મ કેટલો સપોર્ટ કરે છે? એક યુવાન યુવતીને પરણવા માટે યોગ્ય પાત્ર નથી મળતું. મુંબઈ આવીને તો બહુ જ અનુભવ કર્યો કે માત્ર રાત્રિ ભોજન ન કરતા હોય એવા યુવાન યુવતી માટે પણ પરણવું અઘરું થઈ ગયું છે. બીજો તો ધર્મ જ જવા દો. આપણા સંઘો ચિંતા કેટલી કરે છે? માત્ર અહીંની વાત નથી કરતો, મુંબઈના તમામ સંઘોની વાત કરું તો કોઈ પણ સંઘના ટ્રસ્ટીઓ, કોઈ પણ સંઘના સત્તાધીશો, એમને મન સંઘનો વહીવટ, એનો અર્થ એક જ થાય કે કેટલી આવક થઈ, કેટલી જાવક થઈ, એનો હિસાબ સારી રીતે મેન્ટેન કરવો અને ધર્મસ્થાનો સાચવી લેવા. સારું છે, આજના જમાનામાં તમે આટલો ટાઈમ આપો છો, ખરેખર વંદન. પણ દાદા આદિનાથને યાદ કરવા પડશે. દાદા આદિનાથે સૌથી પહેલા આ સૃષ્ટિને લગ્ન વ્યવસ્થા આપી. લગ્ન કેમ કરવા, કેવી રીતે કરવા, કેવા પાત્ર સાથે કરવા, એ પહેલા પોતાના આચરણથી શીખવાડ્યું. લગ્ન વ્યવસ્થા પછી એમને આપી અર્થવ્યવસ્થા. 100 શિલ્પ શીખવાડ્યા, 100 કામ શીખવાડ્યા કે જેનાથી કમાઈ શકાય. એ પછી આપી રાજ્ય વ્યવસ્થા. દુર્જનો દબાઈને રહે અને સજ્જનો પોતાનું કામ શાંતિથી કરી શકે, એના માટે રાજ્ય શાસન જરૂરી છે, દંડ નીતિ જરૂરી છે, એ આપ્યું. અને પછી આ બધું જ સેટ થઈ ગયું, દુનિયા એકદમ સરસ સલામત થઈ ગઈ, સુખી સંતોષી થઈ ગઈ. પછી એમને ધર્મ સ્થાપના કરી. આ મુદ્દો એટલા માટે ધ્યાન પર લેવા જેવો છે કે આપણે ત્યાં પાઠ પર બેસેલા આચાર્ય ભગવંતો હોય કે સંઘના વરિષ્ઠો હોય, મુરબ્બીઓ, બધા એક જ ચિંતા કરે છે કે તમે ધર્મ કેટલો કરો છો. ક્યારે એ ચિંતા નથી કરી કે તમારા સંતાનોનું ભણવાનું શું ચાલે છે. હા, થોડાક સંસ્થાઓ છે જે થોડાક પૈસા આપી દે છે, પણ એ પૂરતા નથી હોતા. એક સંસ્થા 10,000ની સ્કોલરશીપ આપે છે. બોરીવલીમાં કોઈને પીજીમાં રહેવું, 1 મહિનાનો ભાવ જ 18,000 રૂપિયા છે. વર્ષના 10,000 રૂપિયા સ્કોલરશીપ, શું ખપ લાગવાનું છે? સમગ્ર મકાબો, આખું સબબ, એની વાત કરું, આટલી જૈનોની વસ્તી છે, જેટલી અહીંયા છે જેટલી ત્યાં છે, કદાચ વધારે. કોઈ પણ છોકરો છોકરી બહારથી કમાવા માટે મુંબઈ આવે, એની પાસે રહેવાની સગવડ ન હોય, સબબમાં ક્યાંય વ્યવસ્થા નથી આપણા જૈનો તરફથી કે એ લોકો રહી શકે. હમણાં જ મારા પર એક સાધ્વીજી મહારાજનો સંદેશો આવ્યો કે સાહેબ, વાપી પાસે એક ગામ છે, જે ગામમાં એક પરિવાર જે આર્થિક રીતે પગભર નહીં હતો, કાયમ આજુબાજુના સંઘોમાંથી માંગીને વાપરતો હતો. એ પરિવારની 2 દીકરી ભણી ગણીને તૈયાર થઈ છે અને મુંબઈની એક ફર્મમાં બંનેને 25,000ની જોબ મળી છે. તો સાહેબ, એ લોકોને મુંબઈ રોકાવાની કોઈ સગવડ આપ કરી આપો. એ વિસ્તારમાં જેમની જોબ હતી, મલાડ આસપાસ. મેં તપાસ કરી, મલાડમાં હમણાં એક હોસ્ટેલ ખુલી છે વિક્ટી કરીને, આપણા જૈન છોકરીઓ, વર્કિંગ વુમન્સને રહેવા માટે. કે તપાસ કરી, 1 મહિનો એક છોકરીને રહેવાનો ચાર્જ 31,000 રૂપિયા છે. જે છોકરીની જોબ મહિને 25,000 છે, એ 31,000 કેવી રીતે પે કરશે?
અને કોઈ વ્યવસ્થા જ નથી આપી. મેં મલાડ, ગોરેગાંવ, બોરીવલી, કાંદિવલી બધા ટ્રસ્ટીઓને ભેગા કરીને કહ્યું કે તમે 40-40 કરોડના અપાસરા બાંધો છો, 100 કરોડના ધર્મસ્થાનો ઊભા કરો છો, પણ એ ધર્મસ્થાનોમાં આવનાર જે વર્ગ છે એ લોકોની તો કઈ ચિંતા કરો. અમારી તો આટલી ચિંતા કરી, બહુ આનંદ છે, તમે ધર્મલાભ આપી દઈશું તમને, પણ જે લોકોને આવવાનું છે. આજના યુવાન યુવતીઓ પૂછે છે કે સ્વામિનારાયણ ધર્મવાળાએ પોતાના સંતાનો માટે બધી જ સગવડ રાખી છે. વોરા કોમ્યુનિટી, અહેમદિયા કોમ્યુનિટી, દરેક જણાએ બધી સગવડ આપી છે પોતાના છોકરા છોકરીઓને. તમે અહીંયા જાઓ, ખાલી આગળ નીકળશો, પટેલોની એક પછી એક તમને હોસ્ટેલો જડતી જશે. તમે કોઈ બી વિસ્તારમાં જાઓ, આખી ચેઇન મળશે તમને. જૈન સંસ્થાઓએ અમારા માટે શું કર્યું? આ પ્રશ્ન જ્યારે છોકરા છોકરી પૂછે છે કે અમને રહેવાની સગવડ ક્યાં, અમારે ભણવું છે, હોસ્ટેલો કેટલી ઓછી છે, અમારે કમાવું છે, રહેવાની સગવડ કેટલી ઓછી છે, આપણે એમને આપવા તૈયાર નથી. આપણે શું કહીએ છીએ? નોકરી તમે તમારા ભરોસે શોધો. તમે જીવનમાં કેટલા છોકરી છોકરી નોકરી અપાવડાવી? ભાઈ પૂછું છું, કેટલાને અપાવડાવી? પ્રયત્ન કેટલાનો કર્યો? પોતાના છોકરા સિવાય પૂછું છું. નહીં. તમારો ભત્રીજો, તમારો ભાણિયો કદાચ મહેનત કરતા હશે, સંઘવતી કેટલી મહેનત કરી? નહીં. નોકરી તમારા ભરોસે શોધો. જોબ કરવી છે, ક્યાં કરવી તમે નક્કી કરો. ધંધો કરવો છે, મૂડી તમે ભેગી કરો. ધંધો વિકસાવવો છે, મહેનત તમે કરો. લગ્ન માટે પાત્ર નથી જડતું, તમે મહેનત કરો. ધર્મ કરવા અમારે ત્યાં આવો, કોણ માનશે તમારું? ન માને કોઈ. પહેલા સોશિયલ સિક્યોરિટી આપવી જ પડે. એ બધી જ બાબતમાં આપણે મહેનત કરવી પડે. બીજી બધી જ કોમ્યુનિટી જે આટલો વિકાસ કરી રહી છે, એ કોમ્યુનિટીમાં અલગ અલગ આવી સમિતિઓ હોય છે. કોઈ ધર્મસ્થાનોનો વહીવટ કરે છે, કોઈ લગ્નની ચિંતા કરે છે, કોઈ કરિયર કાઉન્સેલિંગ કરે છે, કોઈ મૂડીનું પ્રબંધ કરે છે, કોઈ ઇન્વેસ્ટર શોધી આપે છે, કોઈ જોબ માટે મહેનત કરે છે કે જો અહીંયા આટલી જોબ ખાલી છે, તમે ત્યાં જાઓ. આપણામાં તો કોઈ જ મહેનત નથી. ઇવન આપણી સંસ્થાઓમાં પણ આપણે જૈનોને નોકરી નથી આપતા. અને વધુ સાચું કહું તો જૈનો આપણી સંસ્થામાં નોકરી કરવા આવતા પણ નથી. આપણી લગભગ સંસ્થાઓ જોઈ લો, બધો સ્ટાફ અજૈન હશે. કેમ? મને અજયનો નોકરી કરે એની સામે વાંધો નથી. વાંધો એની સામે છે કે દુનિયામાં એવી કેટલા ધર્મની સંસ્થાઓ છે કે જે ધર્મની સંસ્થામાં બીજા ધર્મના લોકો નોકરી કરતા હોય એવી કેટલી સંસ્થાઓ છે? મારે તમને પૂછવું છે, કેટલા ધર્મો છે એવા? અહેમદિયા કોમ આપણા જેટલી જ છે. અત્યારે આપણે લગભગ 1 કરોડ પર છીએ. અહેમદિયા 1 કરોડ પર છે. તમે જે કહો છો ને કે જૈનો, એની આર્થિક વ્યવસ્થાઓ બહુ મજબૂત છે, જૈનો પાસે પૈસો ઘણો છે. તમે આજે જ ઘરે જઈ અને અહેમદિયા કોમની તાકાત જોઈ લેજો. આર્થિક તાકાતમાં એ લોકો કેટલા આગળ છે. જૈનોને ક્યાંય પાછળ મૂકી દેશે. મુસલમાનોની એક નાનકડી કોમ્યુનિટી છે અહેમદિયા. કેમ? કેમ કે એમને ત્યાં છોકરું 10મામાં આવે એટલે ત્યાંથી કરિયર કાઉન્સેલિંગ ચાલુ થાય. પહેલા એને તપાસવામાં આવે, એના ગ્રહો પણ જુએ, એનો સ્વભાવ પણ જુએ, એનું બેકગ્રાઉન્ડ બી જુએ, બધું જ જુએ. અને પછી એ સંસ્થા નક્કી કરે ઉપરથી ઓથોરિટી કે પહેલા એક એમાં એડમિશન લેવું, કોમર્સ, આર્ટ્સ, સાયન્સ, કઈ ડિગ્રીમાં જવું. અને સંસ્થા કહે કે અત્યારે તમને આનો ટ્રેન્ડ લાગે છે, પણ 5 વર્ષ પછી તમે જ્યારે ભણીને બહાર પડશો ત્યારે આનો ટ્રેન્ડ આવ્યો હશે, તમે અત્યારથી એમાં દાખલ થાઓ. તમે નહીં માનો, ફાઈબર ઓપ્ટિક્સ, આ જેના વગર અત્યારે નેટવર્ક શક્ય નથી, એનું કેટલું બજાર અહેમદીઓના હાથમાં છે. કારણ કે એ વસ્તુની જરૂર પડવાની છે ફાઈબરની, અહેમદીઓએ પહેલા જોઈ લીધું અને પોતાના અનુયાયીઓને એમાં મૂકતા ગયા કે તમે આમાં જાઓ, આમાં જાઓ. આપણે ત્યાં આવા કરિયર કાઉન્સેલિંગ કેટલા થાય છે પૂછવું છે. નથી થતા એમ નથી કહેતો, પણ જે પ્રમાણમાં થવા જોઈએ, ચોક્કસ ગાઈડન્સ અપાવવું જોઈએ. નહીં, અત્યારે દરેક છોકરા છોકરીની ચિંતા છે અમે શેમાં જઈએ, ક્યાં થાય છે. એ જ રીતે લગ્ન વ્યવસ્થા સારી રહે એના માટે આપણા પ્રયત્નો કેટલા, સંઘના લેવલ પર કેટલા, એ પૂછવું છે. 0 પર, લગભગ 0 પર છે. આ બધું જ લાવવું પડશે. પહેલા લગ્ન વ્યવસ્થા, પછી અર્થવ્યવસ્થા, પછી રાજ્ય વ્યવસ્થા. આપણા છોકરા છોકરીઓ પોલિટિક્સમાં જવા માટે પ્રેરિત થાય, આપણે એમને કેટલો સપોર્ટ કરીએ છીએ? નહીં. આપણે કોઈ ઇમ્પ્લાન્ટ કર્યા કે ભાઈ તું અત્યારથી જા, આ પક્ષમાં જોડા, તો 30 વર્ષે આગળ વધતા વધતા તો CM કે PM સુધી પહોંચી શકીશ. કોઈ આવી વસ્તુ? અને કોઈ જાય તો પણ આપણો સપોર્ટ કેટલો છે?
નહીં. આપણા જૈનો આર્મીમાં કેટલા, આપણા જૈનો પોલીસમાં કેટલા. અમે ગોધરા હતા, ગોધરામાં અમે સ્પેશિયલી આવો એક સમારોહ કર્યો હતો અને ગોધરા જિલ્લાના જેટલા યુવાનો આર્મી, નેવી કે એરફોર્સમાં તેનું સન્માન કર્યું હતું. 4 જણ હતા, 3 દિગંબર ને 1 શ્વેતાંબર. તો 4 જણને બોલાવીને સંઘ વચ્ચેનું સન્માન કર્યું, કેમ કે જરૂરી છે. આપણો જૈનોનો પગ બધે જ હોવો જોઈએ. પોલીસમાં લગભગ તમને જૈનો નહીં જડે, બ્યુરોક્રસીમાં નહીં જડે. તમે જ્યારે જરૂર પડશે ત્યારે પોલીસ પાસે જ જવાના છો અને એ પોલીસમાં જ તમારું કોઈ નથી. આપણે આપણા છોકરા છોકરીઓને પ્રોત્સાહિત ક્યાં કરીએ કે જાઓ પોલીસમાં? કોણ જાય છે? નથી જતું. આપણી પાસે જે પ્રમાણમાં જોઈએ એ પ્રમાણમાં સરકારી અધિકારીઓ છે જ નહીં. કેટલા કલેક્ટર જૈન છે? એક્ઝેક્ટ મને આંકડો આપજો. શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન કેટલા કલેક્ટર છે? બહુ ઓછા. નથી એમ નથી કહેતો, પણ ખૂબ ઓછા. આનું કારણ શું? કારણ એક જ કે આ લોકોને જે તે ગાઈડન્સ આપવું જોઈએ આપણે નથી આપ્યું. અને છેલ્લે આપણે બધું જ ચૂકી ગયા પછી એમ કહેવા જઈશું કે હવે તમે ધર્મ કરવા આવો, આ વસ્તુ નહીં ચાલે. તો પહેલી વાત કે ધ્યાન એ આપો કે ક્યાં મારે મારો પૈસો ખર્ચવો છે.